દોસ્તો, વાત તો આજે મારે કરવી છે આ સૈયારા મૂવી જે આવી તેની. પણ એ પહેલા એક આ રાજુ કલાકાર પઠાણ વગાડીને એટલો બધો ફેમસ થઈ ગયો. છેલ્લા 1.5-2 મહિનાથી લોહી પી ગયેલો હું તો. હમણાં જ એમ તેમ કઈ શાંત થયેલું છે. દિલ પે છુરિયાર ને કેટલી બધી ચલાવીને 1.5-2 મહિનાથી જે હેરાન કરતો હતો. નવા આવ્યું પાછું સૈયારા મૂવી. એમ તો મેં જોયું, પિક્ચર તો સારું છે. આટલું બધું હોય આ જોવાની તો આજકાલના ખબર નહીં પડતી ના. 2000 પછી જે જન્મેલી ને તે તો કઈ પેઢી જ અલગ છે. એટલે તો થિયેટરમાં બધા ચોંટીને રડે, એટલું બધું રડે. હવે હું છે મૂવીમાં પેલાને એટલું બધું કઈ નથી. પેલો એને એક્ટિંગ કરતા જ નથી આવડતી હીરોને. સ્ટાર્ટિંગ એની એન્ટ્રીમાં જ એવું બતાવે, એટલી બધી ફાઇટ કરે ને, પણ એને એક્ટિંગ કરતા તો આવડ નથી. ચંકી પાંડેનો ભત્રીજો છે પાછો, એટલે કઈ એવું થોડું હોય ને, એવું કઈ છે જ નહીં ને. પેલી પછી બધું ભૂલી જાય. હવે એ રોગમાં કઈ એવું બધું ખાસ હોય જ નહીં, એટલું બધું કઈ ભૂલાય જ નહીં. મેં ઘણા જોયેલા છે એવા રોગી, એવું કઈ ભૂલાય નહીં. એટલે હા તો કઈ સમજ જ નથી પડતી. હવે કેટલા દાડા ટ્રેન્ડિંગ ઝીલવાનું છે તે જ નથી સમજ પડતી. એટલે એટલું બધું રડે લોકો, માથું કૂટે, ચોટીને રડે. આ જવાનો જમાનો આ. એટલે આપણે તો અહીંયા ઘેરે જઈએ સવારથી, હા થાકી પાકીને પાછું ઘેરે જઈને અલગ જ ટેન્શન હોય. યાર આ EMI ભરવાનો, પેલો ભરવાનો, ઘરમાં ખાલી થઈ ગયેલું, પેલું ખાલી થઈ ગયેલું. આટલું બધું ટેન્શન આપણે તો. ના યુવા પેઢીને શું ખબર પડે આજકાલની. હા ઉભી રે, તારે કઈ કેવું? લે મારી બૈરીને કઈ કેવું છે, લે બોલાવવું હોય ને હો શું કે બોલ. અરે હું આ બધું ની અત્યારની પેઢીને એક પ્રેમ પર ટકી રહેતા છે. બધા વારે તો નખરા કરતા છે. આજે આની હાથે ને કાલે તેની હાથે, આજે આ ફોન પર ને કાલે બીજા ફોન પર. તો હું રડવાનું આ બધું ખોટું નાટક કરતા હોય. દિલ તો એ લોકોના 50 વાર તૂટી જતા છે, એમાં હું રડવાનું? આ તો ખાલીમાં ઢોંગ છે. અને કોઈ હમણાંની પેઢીને આ બધું તો હજુ પાહેરામાં પહેલી પૂરી જેવું છે. કારણ કે હજુ તો લાઈફ ચાલુ તો હે, લગ્ન કરે, મા બાપ સમજાય ને તો કરે માંડ કરે. પછી તે 5 વર્ષ તો એને ટકાવા હારું મા બાપ, એના કોઈના મા બાપ ને કેટલા ધંધે લાગે ત્યારે તો તે 5 વર્ષ કરે. પેલું કોયરું આવે ત્યારે કેટલા નાટક. આ બધા નાટક કેટલા છે અને આ હું અત્યારથી ના રડે ત્યારે કેવું રડે, પછી એ બધું સહન થશે બધાથી? થવાનું જ નથી. આ પેઢીને કે હજુ મક્કમ રેવ, આ તો હારા દાડા છે, મા બાપના રાજમાં જીવી લેવ, મજા કરી લેવ, હસો અને હસાવો નહીં કે આ રડો. આ બધું ભૂલી જા, આ બધી પિક્ચરની વાતો ભૂલી જા. આ બધું કઈ મતલબ નથી. જલ્દી પછી જો રડ્યા ને તો તમે હાચા, અને જો ત્યાં સુધીમાં બી જિંદગી બનાવી લીધી અને હૈસા, તો તમે ખરેખર આખી લાઈફ તમારી સહેકી જિંદગી સુધી તમે શાંતિમાં. બરાબર ને ભાઈઓ? સાચી વાત ને. એટલે